ગુડ મોર્નિંગ એન્ડ નમસ્કાર. એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર. હૃદયરોગનો હુમલો આવ્યા પછી એની સારવાર કરવી, દાખલ થવું, થ્રોમ્બોપ્લાસ્ટી કરવું, એન્જિયોપ્લાસ્ટી કરવી, એના કરતાં હૃદયરોગનો હુમલો ન જ આવે તો કેવું સારું. એક ભાઈ માંદા પડ્યા, ડૉક્ટર પાસે ગયા, દવા લીધી, સારવાર કરાવી, પૈસા આપ્યા, સારું ન થયું. પછી એક ફકીર પાસે ગયા, એને એમ થયું કે ફકીર કાંઈક મને જડીબુટી આપશે. ફકીરને વાત કરી, બાવજી મને આ તકલીફ છે. ફકીર એને એક લાફો છોડી દીધો. જણ મૂંઝાણો, બાવજી હું તમારી પાસે કંઈક આશા માટે, સારવાર માટે આવ્યો હતો અને તમે જ મને ઠોકી દીધો. તો કે તું માંદો જ કેમ પડ્યો? આપણે માંદા પડ્યા પછી દોડાદોડી કરીએ છીએ, દોડાદોડી એમ્બ્યુલન્સ બોલાવીએ છીએ, આઈસીયુમાં જઈએ છીએ, પણ ડૉક્ટર કી એવું કરતા નથી. શું કરવું જોઈએ? એને આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કહીએ છીએ કે ખાવા પીવામાં ધ્યાન આપો, એક્સરસાઇઝ કરો, માઇન્ડ ચેરફુલ રાખો અને તમારું જે રૂટીન છે એ પ્રમાણે તમારે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરો, કસરત કરો, યોગા કરો. આ બધું આપણે દર્દીઓને કહીએ છીએ, પણ ઘણીવાર એવું પણ બને છે કે ડૉક્ટરો પોતે પણ એનો અમલ નથી કરતા હોતા. ડૉક્ટરો પોતે અંડર ટેન્શન લાઈફ જીવતા હોય છે. પેશન્ટનું ટેન્શન, રિઝલ્ટનું ટેન્શન, કોઈ પેશન્ટને સારું થાય ન થાય, આવું બધું સ્ટ્રેસફુલ લાઈફ છે. એ મેજર પ્રોબ્લેમ છે હાર્ટ એટેક માટે અને કોરોનરી હાર્ટ ડિઝીઝ માટે. લોકોના બ્લડ પ્રેશર વધે છે, ટેન્શનમાં રહીએ એટલે સિમ્પેથેટોમાઇમેટિક જે એન્ઝાઇમ છે બોડીની અંદર એ વધારે લિબરેટ થાય છે, હૃદયના ધબકારા વધે છે, હૃદયનું બ્લડ પ્રેશર વધે છે. બ્લડ પ્રેશર, ધબકારા એ બધું હૃદય પર સ્ટ્રેન ઉત્પન્ન કરે છે. સ્ટ્રેન થયેલું હાર્ટ વધારે ધબકે છે, વધારે ધબકતા ધબકતા એની જે નળીઓ છે એ સ્ટીપ થઈ જાય છે, અંદર કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે અને સ્ટીપ નળીમાં બ્લોક થતા તમને એટેક આવે છે. એટેક આવે એટલે તમે ટ્રીટમેન્ટ કરો છો. પણ એવું કહેવાય છે કે જે ઓરિજિનલ હોય છે, હમણાં ડૉક્ટર ફરારીએ રીમોડલિંગ ઓફ હાર્ટ વિશે લેક્ચર આપ્યું. રીમોડલિંગ શું છે? તમારા હાર્ટમાં ફાઇબ્રોસિસ તો થવાનું જ છે. તમને એકવાર એટેક આવી ગયો, તમે એન્જિયોપ્લાસ્ટી કરો કે ન કરો, એ ફાઇબ્રોસિસ તો તમે જીવો ત્યાં સુધી રહેવાનું જ છે. તો બેસ્ટ વે એ છે કે એટેક ન આવે અને આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ, ચેરફુલ લાઈફ જીવીએ. ચેરફુલ લાઈફ જીવવા માટે હંમેશા આનંદમાં રહેવું જોઈએ. શું કરવાથી આપણે ટેન્શન ફ્રી લાઈફ જીવી શકીએ? પહેલા ફર્સ્ટ છે બેલી બ્રીથિંગ. પ્રાણાયામ કરો, યોગા કરો. પ્રાણાયામ શું છે? ઇટ ઇઝ અ કંટ્રોલ બ્રીથિંગ. હું અત્યારે તમારી સાથે વાત કરું છું, મને મારા શ્વાસ વિશે ખબર નથી, પણ હું જો મારા શ્વાસનું નિયમન કરું તો એને કંટ્રોલ બ્રીથિંગ કહેવાય. કે તમારા શ્વાસ છે, ઊંડા શ્વાસ લ્યો, શ્વાસ રોકો, ફરીથી કાઢો. ધેટ ઇઝ કંટ્રોલ બ્રીથિંગ. પ્રાણાયામ કરવાથી શું થશે? તમને વધારે ઓક્સિજન મળશે, તમારા મગજને વધારે ઓક્સિજન મળશે, તમારા હૃદયને વધારે ઓક્સિજન મળશે અને તમારું મગજ અને હૃદય વધારે ચેરફુલ અને સ્ટ્રોંગ રીતે કામ કરશે. પછી બધા સાથે સારા રિલેશન રાખો, બધા સાથે મિત્રતાથી વર્તો, બધા સાથે ફેમિલી મેમ્બર હોય કે સમાજમાં હોય, તમે સારી રીતે ફ્રેન્ડશીપથી રહો, સારા રિલેશન રાખો, સોશિયલ તમે બનો, તો તમારું જે માઇન્ડ છે એ હંમેશા નાની નાની પ્રવૃત્તિઓમાં જુદી જુદી જગ્યાએ એંગેજ રહેશે. માઇન્ડ એંગેજ હશે તો તમને ખોટા વિચારો નહીં આવે, ખોટું ટેન્શન નહીં રહે. ઘણીવાર લોકો એકલા હોય છે એ વધારે માંદા પડતા હોય છે. આજે ધારો કે કોઈ માણસ છે એ અનમેરિડ છે કે કોઈ વિડો છે કે કોઈનો એક્સપાયર થઈ જાય છે, તો એકલતા છે એ માણસને મારી નાખે છે. તો તમે હંમેશા ફ્રેન્ડશીપ રાખો, દરેક સાથે સારા સંબંધો રાખો. પછી થોડું આધ્યાત્મિક જીવન જીવો. ભગવાનની અંદર અંધશ્રદ્ધા રાખવાની વાત નથી, પણ તમે થોડા શ્રદ્ધાળુ બનો. તમે તમારા દર્દીને પણ સારવાર કરતા હો ત્યારે એમ કહો કે ભાઈ ભગવાનની ઈચ્છા હશે એમ થશે, હું તો મારે પ્રયત્ન કરું છું, આઈ ટ્રીટ, હી વિલ ક્યોર. તમે હંમેશા દર્દીને ભગવાનની સાથે રાખીને તમે સારવાર કરો, તમે શ્રદ્ધાળુ બનો. અને હંમેશા નિયમ છે કે જે લોકો શ્રદ્ધા રાખે છે, જે લોકો બધામાં પેલું કરે છે, બીજાને મદદરૂપ થાય છે, એ લોકો વધારે સાજા રહે છે. એવું નથી કે જ્યારે બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, ડાયાબિટીસ છે, એટેક આવ્યા પછી પણ ઘણા લોકો એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ નથી કરાવતા, તો પણ નોર્મલ લાઈફ જીવતા હોય છે. આવા લોકો શ્રદ્ધાળુઓ છે, આવા લોકો હંમેશા બીજાને મદદરૂપ કરતા હોય છે. હંમેશા આપણે બીજાને મદદ કરીએ. એક સલમાન ખાનનું પિક્ચર આવ્યું હતું કે હું તમને મદદ કરું, તમે 3ને મદદ કરો, એ લોકો બીજા 3ને મદદ કરે. તો શું છે, ધીમે ધીમે આપણે કોઈ પણ જગ્યાએ કંઈક ગવર્મેન્ટનું કામ હોય અને આપણે જઈએ ઓફિસમાં, ઇવન ડૉક્ટર હોય તો પણ એ આપણે બેસાડી રાખે, એમ કે આટલા પૈસા દેવા પડશે. પણ જો આપણે એકબીજાને મદદરૂપ થઈએ તો જિંદગીમાં વધારે ને વધારે તમે આગળ વધતા રહ્યો, તમારી લાઈફ વધારે સારી રહે.
પછી ટેન્શન ફ્રી અને ચીયરફુલ લાઈફ રાખો, હંમેશા આનંદમાં રહો. લોકો જુદી જુદી આનંદ મેળવતા હોય છે. કોઈ લોકો પોતાની ઇન્દ્રિયોને ખુશ કરવામાં આનંદ માનતા હોય છે. કેટલાક લોકો પોતાની ચીજ વસ્તુઓ બતાવવામાં આનંદ આવતો હોય છે, એમ કે મેં આજે નવી સાડી લીધી કે નવી કાર લીધી કે નવું આમ લીધું. ઘણા લોકોને રાક્ષસી આનંદ આવતો હોય છે. આ રાક્ષસી આનંદ એટલે બીજાને સતાવવામાં આનંદ આવતો હોય છે, એને લોકોને મજા પડતી હોય છે બીજાને સતાવવામાં. પણ પરમારસ આનંદ જો તમને મળે, તમને બીજાને મદદરૂપ થઈને આનંદ મેળવો, તો તમારી લાઈફસ્ટાઈલ છે એ સરસ મજાની અને ચીયરફુલ થઈ જાય. અને ચીયરફુલ લાઈફસ્ટાઈલ, બીજા સાથે સારા સંબંધો, ડેલી બ્રીથિંગ, આધ્યાત્મિક જીવન, આ બધું તમે જો અપનાવશો જિંદગીમાં, તો તમારું માઇન્ડ છે એ વિધાઉટ ટેન્શન રહેશે. અને ટેન્શન ફ્રી માઇન્ડ હશે તો તમારું જે બ્લડ પ્રેશર છે, તમારા હાર્ટના પ્રોબ્લેમ છે, ડાયાબિટીસના પ્રોબ્લેમ છે, એ ધીમે ધીમે ઓછા થતા જશે. અને તમારી જિંદગી છે એ બહુ સ્મૂથ રીતે તમે જીવી શકશો. આપણે કસરત તો કરીએ છીએ, આપણે ડાયટનું પણ ધ્યાન રાખીએ છીએ, આપણે બધું કરીએ છીએ, છતાં લોકોને હાર્ટ એટેક આવે છે. મેં એવા ડોક્ટરો જોયા છે કે જેનું વજન બરાબર હોય છે, ડાયાબિટીસ નથી હોતું, બ્લડ પ્રેશર નથી હોતું, સ્મોકિંગ નથી હોતા, તો 4 આર્ટરી, અમારા રાજકોટમાં એક ડોક્ટરને 4 આર્ટરી બ્લોક થઈ ગઈ અને 4 સ્ટેન્ટ ફિટ કરવા પડ્યા. તો એનું કારણ શું? સ્ટ્રેસ ઇઝ અ મેઇન થિંગ in heart attack and coronary problem. સ્ટ્રેસફુલ લાઈફ હશે તમારી તો તમને પ્રોબ્લેમ થવાના જ. માટે ચીયરફુલ, ટેન્શન ફ્રી લાઈફ જીવો અને હાર્ટ એટેકથી બચો. થેન્ક યુ.